વડોદરા શહેરમાં મોડી રાત્રે નશામાં ધૂત કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા થાર ગાડી ધડાકાભેર ડિવાઈડર સાથે અથડાઈ હતી। વડોદરા શહેરમાં મોડી રાત્રે નશામાં ધૂત કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા થાર ગાડી ધડાકાભેર ડિવાઈડર પર ચડી ગઈ હતી અને પૈસાનો રોબ બતાવતો હોય તેવું લાગી રહ્યું હતું કે પોલીસ તેના કબજામાં છે, તે અમારું કંઈ નહીં બગાડી લે। હવે જોવાનું એ રહ્યું કે અકોટા પોલીસ તેના ઉપર શું કાર્યવાહી કરશે। ગોત્રી હોસ્પિટલથી નટુભાઈ સર્કલ બ્રિજ ઉતરવાના માર્ગ પર એક થાર ચાલક નશાની હાલતમાં થાર ગાડી ડિવાઈડર પર ધડાકાભેર ચડાવી દીધી હતી, પરંતુ આ બનાવમાં કોઈને જાનહાનિ થવા પામી નથી। જો કદાચ કોઈ બાઇક કે કોઈ અન્ય વ્હીકલને અડફેટમાં લીધા હોત 100% કોઈકનું મૃત્યુ નક્કી હતું। અમીરીના નશામાં આ કાર ચાલકો કેટલાનો જીવ લેશે તે હવે ભગવાન ભરોસે છે। અવારનવાર વડોદરા શહેરમાં અકસ્માતોની વણઝાર લાગી હોય તેમ લાગી રહ્યું છે। અકોટા પોલીસ આના પર શું કાર્યવાહી કરશે તે જોવાનું રહ્યું। થાર ચાલક જેમ કે વડોદરા શહેરની પોલીસ તેના અંડરમાં હોય તેવો રોબ મારતો હતો, પરંતુ ગુજરાતની પોલીસ ભલભલાની શાન ઠેકાણે લગાડતી હોય છે, તો આવા બેલગામ કાર ચાલક પર અકોટા પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું। અને કોર્પોરેશનની પ્રોપર્ટીને પણ નુકસાન કર્યું છે, તેને લઈને કોર્પોરેશન પણ આના પર કડક પગલાં લે તેવી માંગ ઉઠવા પામી છે।